હેલો નમસ્કાર. તથ્ય લર્નિંગ એકેડમી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. આજે એટલે કે તારીખ 19 જૂન 2026. આજના મિત્રો વર્તમાનપત્રના ઘણા બધા આર્ટિકલ્સ એવા છે કે જે તમને સોસાયટી રિલેટેડ તેમજ સામાજિક ન્યાયની બાબત હોય કે આ બધા વિષયો ઉપર તમે જ્યારે ચર્ચાપત્ર લખતા હો, નિબંધ લખતા હો ત્યારે અતિ ઉપયોગી સાબિત થાય એમ છે. તો મિત્રો હું આશા રાખું છું કે તમે બધા કન્ટિન્યુઅસ વાંચી રહ્યા હશો અને અમારી સિરીઝ તમને એમાં મદદરૂપ થઈ રહી હશે. મિત્રો આપણે ડેઇલી બેઝિસ ઉપર ડેઇલી એડિટોરિયલ લાવવાનો એક પ્રયાસ કરીશું કે જે સિરીઝનું નામ આપ્યું છે ન્યૂઝ ટુ નોટ્સ. કે લોકોનું એટલે કે વિદ્યાર્થીઓનું આજે જે ભાષાનું બેરિયર છે કે અંગ્રેજી ભાષા ન આવડવાને કારણે ધ હિન્દુ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ આ બધા ન્યૂઝપેપરો કદાચ બાળકો કે વિદ્યાર્થી મિત્રો વાંચતા નથી હોતા, પરંતુ એની અંદર સારામાં સારું વેલ્યુ એડિશન મેન્સનું કન્ટેન્ટ મળી રહે, તમને લેખકોના સારા વિચારો મળી રહે અને એ તમે તમારા આન્સર રાઇટિંગની અંદર ઉપયોગ કરો તો મિત્રો તમારો જે ફ્રેમ થાય છે આન્સર એ અન્ય વિદ્યાર્થી કરતાં સારો ફ્રેમ થાય છે અને એના તમને ભરપૂર માર્ક્સ મળે છે. તો મિત્રો વર્તમાનપત્રના લેખો તમને ખૂબ જ સાબિત થશે સફળતા મેળવવાના મંત્રમાં. પરંતુ મિત્રો આ ડેઇલી બેઝિસ ઉપર તમે જે અમારી સિરીઝ નિહાળી રહ્યા છો, આપને હું એક વાત કહેવા માગું છું મિત્રો કે તમારા કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય જો મિત્રો લાઈક કરજો, કોમેન્ટ આપજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા એક રિવ્યૂથી અમને જુસ્સો આવી રહ્યો છે મિત્રો, હજી કંઈક નવું લાવવાની અમને પ્રેરણા આવી રહી છે. મિત્રો આ સિરીઝની અંદર તમે સમયાંતરે ડેઇલી ધોરણે જ્યારે ન્યૂઝ ટુ નોટ્સ અમારી એડિટોરિયલ ડિસ્કશનની સિરીઝ નિહાળો છો તો તમે કોઈ એક બ્લેન્ક પેજ અને એક પેન લઈને બેસો. જો તમને કોઈ કીવર્ડ સારો લાગે અથવા કોઈ એવી બાબત સારી લાગે તો એના માટે એક સ્પેશિયલ બુક્સ બનાવો અને જ્યારે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે રિવિઝનમાં મિત્રો આ બધા વર્ડ્સને યાદ રાખો. ગમે ત્યારે ચર્ચાપત્રમાં, એસેમાં, સંવાદમાં, ઔપચારિક ઉદ્બોધનમાં અથવા તો અભ્યાસક્રમમાં આપેલા લેંગ્વેજના પેપરમાં અને જીએસના પેપરમાં બંને જગ્યાએ તમને ઉપયોગી સાબિત થઈ શકે તે માટે ડેઇલી બેઝિસ ઉપર અમારી સિરીઝ આપ જોઈ રહ્યા છો તો મિત્રો સાથે અમુક કીવર્ડ નોંધતા રહેજો. તો મિત્રો દરરોજની જેમ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના ન્યૂઝપેપરના લેખો છે મિત્રો 19 જૂન 2026ના. પરંતુ શરૂઆત કરતા પહેલા મિત્રો આપણે દર વખતની જેમ એક કોટેશન સાથે મિત્રો આજનો એક કોટ છે, ધેર ઇઝ નો એક્સક્યુઝ ફોર નોટ ગિવિંગ યોર બેસ્ટ. છે ને દમદાર લાઈન. તો મિત્રો તમારે તમારું બેસ્ટ આપ્યા કરવાનું છે, એની સિવાય કોઈ એક્સક્યુઝ કરવાના નથી. સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો દરિયાની સામે તમે ડોલ લઈને ઊભા હો, પરંતુ તમારા કન્ટેન્ટની અંદર જો પાવરફુલ કન્ટેન્ટ હશે અને સારામાં સારું નોલેજ, અને કેવું નોલેજ, તથ્ય આધારિત, સચોટ, ફેક્ટ આધારિત. આપણી એકેડમીનું નામ જ તથ્ય છે તો તથ્યનું નામ જ છે મિત્રો ફેક્ટ, હકીકત આધારિત. તો આપને જ્વલંત સફળતા મિત્રો ત્વરિત મળશે. તો મિત્રો આજે ઘણા બધા આર્ટિકલ્સ આવેલા છે જે આજે આપણે નિહાળવા જઈ રહ્યા છે આજના ન્યૂઝપેપરની અંદર, જેમાં ઇન્ડિયન એક્સપ્રેસના પણ છે મિત્રો, હિન્દુ એડિટોરિયલમાંથી પણ લીધેલા છે મિત્રો. જેની અંદર મિત્રો પ્રથમ આર્ટિકલ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મિત્રો આ આર્ટિકલ ખૂબ જ સારો આપવામાં આવેલો છે. આર્ટિકલ બધા જ સારા આવેલા છે, પરંતુ આજના આર્ટિકલમાંથી મિત્રો તમને મુખ્ય પરીક્ષામાં, નિબંધમાં, સામાજિક ન્યાયનો વિષય હોય, આ બધી બાબતમાં ખૂબ સારામાં સારા કીવર્ડ મળી રહેશે, આંકડા પણ ભરપૂર મળી રહેશે, ડેટા પણ અહીંયા આજના આર્ટિકલમાં વધુ જોવા મળે છે મિત્રો. એક છે આજે આપણે જોવાના સેક્શન 69 આઈટી એક્ટ. આપણે જોઈ રહ્યા છીએ કે એનટીએનું જે પેપર લીક થયું અને ત્યાર પછી સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવ્યા ને તેની અંદર મિત્રો ટેલિગ્રામ ચેનલને બેન કરવામાં આવેલી છે અને આ ટેલિગ્રામ કોર્ટની અંદર પડકારે છે આઈટી એક્ટની કલમ નંબર 69A. તો ફરીવાર આ મિત્રો ચર્ચામાં છે. હવે 69A શું છે તો એની એક્ઝેક્ટ સામે તમારે અભ્યાસ કરવો પડે 79 સેફ હાર્બર. તો આને આપણે વિભિન્ન માહિતી લઈશું મિત્રો. ત્યાર પછી મિત્રો એક યોજના છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, આની પણ ભરપૂર મસ્ત માહિતી આપેલી છે કે જે
સંગઠિત ઇકોનોમી બનાવવાની છે અને એના માટે સરકારનું વિઝન છે. તો આપણે ઇન ડિટેલ્સમાં આ યોજનાને જોશું મિત્રો. યુએસ ઈરાન ઇન્ટ્રીમ એગ્રીમેન્ટ, મતલબ જે યુદ્ધ પૂર્ણ થયું અને 110 દિવસ જે યુદ્ધ ચાલ્યું મિત્રો, તો છેલ્લો ડ્રાફ્ટ છે જે 14 કલમ, તો એ 14 કલમ મિત્રો આપણે જોઈશું. ત્યાર પછી છે મિત્રો એક મસ્ત ઇન્ડિયન એક્સપ્રેસનો એડિટોરિયલ, ગીવ હર રાઇટ્સ ઇન હર લાઈફ ટાઈમ, કે જે તાજેતરમાં જ આપણે નિહાળ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો કે ગૃહિણીઓ હોય એ ગૃહિણીનું પણ યોગદાન દેશની અંદર હોતું હોય છે, તો અકસ્માત બાદ એને પણ વીમો હોવો જોઈએ. તો આ જે ડિબેટ્સ ચાલી રહી છે એમાં પણ મિત્રો લેખકના મંતવ્યો ખૂબ સારા આવેલા છે. ત્યાર પછી છે મિત્રો તો રિયલ બેરિયર્સ ટુ ટ્રેડ આર નો લોંગર ટેરિફ. ખૂબ જ મસ્ત આર્ટિકલ છે મિત્રો કે ટેરિફ શું છે, નોન ટેરિફ બેરિયર શું છે, અને અત્યારે જે અર્થતંત્ર ચાલી રહ્યું છે એની અંદર વાસ્તવિક દ્વિધા કઈ ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય આયાત અને નિકાસમાં, એ પ્રસ્પેક્ટિવ મિત્રો આપવામાં આવેલો આર્ટિકલ છે. તો મિત્રો આજે આપણે આની સિવાય આ 6 આર્ટિકલ સિવાય જો અન્ય કોઈ પીટીના ફેક્ટ હશે તો એને પણ નિહાળવાની ટ્રાય કરીશું. ક્લિયર? મેં કીધું એમ મિત્રો ફરીવાર કહું છું, જ્યારે તમે અમારી ન્યૂઝ ટુ નોટ એડિટોરિયલ ડિસ્કશન સિરીઝ લઈને બેસો છો તો મિત્રો તમે ખાલી 10 દિવસના એડિટોરિયલ ડિસ્કશન જોયા બાદ એ પેજમાં ડેઇલીનો એક વર્ડે લખેલો હશે સારામાં સારો કીવર્ડ, એ 10 કીવર્ડ તમને એક જગ્યાએ યુઝફુલ થાય તો તમારા મુખ્ય પરીક્ષામાં મિત્રો દમદાર જવાબ બનાવશે. તો મિત્રો ખાલી એમ જ ફોન, સ્ક્રીન કે ટેબ્લેટ લઈને ન બેસતા તમે સાથે એક પેન અને પેપર લઈને બેસજો, જેથી આ તમને ઉપયોગી સાબિત થાય. મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જે છે ન્યૂ ફેમિલી હેલ્થ સર્વે, જે 6 ટૂંક સમય પહેલા આવ્યો, થોડા સમય પહેલા આવેલો છે મિત્રો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6. હવે મિત્રો આની અંદર અલગ ડેટા આવેલા છે. બહુ જ સરસ આર્ટિકલ છે મિત્રો. હવે તમને તો પહેલા એ ખબર હોવી જોઈએ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે રિપોર્ટ છે મિત્રો એ 6થો આવ્યો છે. એની ઉપર મંતવ્ય એવા આપવામાં આવેલા છે લેખક દ્વારા કે આપણને આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિવીલ્સ પ્રોગ્રેસ, વિકાસ થયો છે એ તો સ્થિતિ બતાવે છે, પરંતુ ન્યુટ્રિશનની ચેલેન્જીસ, આંકડા એવી પણ બાબત બતાવે છે કે કુપોષણની સામે સંકટ હજી પણ દેશની અંદર બનેલું છે. તો શું છે, કેવી રીતે છે, આપણે એની વિગતે માહિતી લઈશું મિત્રો. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કે જેની અંદર મિત્રો સ્ટન્ટિંગની વાત કરેલી હોય, વેસ્ટિંગની વાત કરેલી હોય, ત્યાર પછી માલ ન્યુટ્રિશન એટલે કુપોષણની વાત કરેલી હોય, ત્યાર પછી માતૃ મૃત્યુત્વ દર, જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આપણે જેને કહેતા હોઈએ છીએ, આ બધા ડેટા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની અંદર રજૂ થતા હોય છે. તાજેતરમાં 6થા નંબરનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આવ્યો અને જોતા આપણને આપણું દેશની વિકસિત સ્થિતિ થઈ રહી છે એવું જણાઈ આવે છે, પરંતુ અમુક એવા પણ આંકડાકીય તથ્યો મળી આવે છે મિત્રો કે જેની ઉપર નજર કરતા ખ્યાલ આવે છે કે હજી અમુક બાબતો ચિંતાનો વિષય આજે પણ રહેલી છે. જેમ કે મિત્રો અહીંયા આ આર્ટિકલની અંદર લેખક દ્વારા એવું કહેવામાં આવે છે કે આપણા દેશની અંદર સ્ટન્ટિંગ જે છે, સ્ટન્ટિંગ એટલે તમને ખબર જ હશે મિત્રો કે જે વ્યક્તિ છે એની જેટલી એજ હોય અને એની સામે એની હાઈટ એટલી હોતી નથી. અને ત્યાર પછી એક શબ્દ આવે મિત્રો વેસ્ટિંગ, કે જે વ્યક્તિની જેટલી એજ છે અને એની સામે એ વ્યક્તિની શું નથી હોતો, યસ, એનો વજન વધુ થઈ જતો હોય છે, મતલબ વેઇટ. તો મિત્રો સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ આની અંદર આંકડામાં ભરપૂર સુધારો થયેલો છે. આના જે આંકડાકીય માહિતી છે મિત્રો, ડેટા, એમાં સારો સુધારો થયેલો છે, પરંતુ સાથે સાથે જે વેસ્ટનિંગ છે એની અંદર ચિંતાનો વિષય છે મિત્રો, કારણ કે આમાં એટલો સુધારો થયેલો નથી. ત્યાર પછી મિત્રો આપણા સમાજની અંદર તમે એક બીજી માહિતી પણ એડિટોરિયલની અંદર કહેવામાં આવ્યું છે કે આપણા સમાજની અંદર આવી ઘણી બધી એવી પ્રથાઓ જોવા મળી રહી છે કે વાસ્તવમાં હજી ઘણા ચિંતાના વિષય છે. જેમ કે એક કન્સર્ન રેઝ કરવામાં આવેલો છે કે જ્યારે કોઈ માતા હોય તો આ માતા છે એને જ્યારે બાળકનો જન્મ થવાનો હોય મિત્રો, તો ત્યારે સમાજ સૌથી પહેલાં તો એ જ દ્વિધામાં હોય કે લાલો છે કે લાલી.
જો છોકરો હશે તો એને કદાચ પૂરતા પ્રમાણમાં મિત્રો શું આપવામાં આવશે? પોષણ. પૂરતા પ્રમાણમાં મિત્રો શું આપવામાં આવશે? પોષણ. પણ જો કદાચ છોકરી હોવાની સંભાવના હશે તો આ સમાજ પ્રમાણમાં ઓછું પોષણ આપશે. કોને મિત્રો? માતાને. કોને મિત્રો? માતાને. હવે મિત્રો આ જે માતાને પોષણ જ ઓછું મળશે તો ત્યાર પછી એના બાળકની અંદર જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ જ ઓછી આવશે. જો મિત્રો આ ન્યુટ્રિશન વેલ્યુ જ ઓછી આવશે તો બાળકની અંદર જે ભવિષ્ય ડેમોગ્રાફિક આપણા દેશનું ડિવિડન્ડ છે, લર્નિંગ કોન્સેપ્ટ છે, સ્કિલનો કોન્સેપ્ટ છે, એજ્યુકેશનનો પ્રશ્ન છે, આ બધાની અંદર જ્યારે એ મલ્ટીપ્લાય ઇમ્પેક્ટ પાડી રહી છે તો આવા બધા કન્સર્ન લેખક દ્વારા રેઝ કરવામાં આવેલા છે. તો આપણે વિગતે નિહાળીએ કે લેખકના જે અલગ અલગ કન્સર્ન છે એ શું કહેવા માંગે છે. આ બધા મૂળ સાર હતા એડિટોરિયલની અંદરના. મિત્રો એમાં પ્રથમ પોઈન્ટ છે કે સ્ટન્ટિંગમાં તો ઘટાડો થયો, કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સ્ટન્ટિંગનું સ્તર આપણા દેશમાં 35.5% થી 29.3% થયું. આ નિબંધમાં પણ કામ આવે એવો ડેટા છે મિત્રો, ખાસ લખીને રાખજો. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સ્ટન્ટિંગનું સ્તર કેટલું થઈ ગયું મિત્રો? 29.3%. આ સારામાં સારી હેલ્થ કેર એક્સેસ આપણને દર્શાવે છે. પરંતુ જ્યારે તમે વેસ્ટિંગની વાત કરો છો મિત્રો ત્યારે કોઈ ખાસ મોટો ફેરફાર જોવા મળેલો નથી. મિત્રો આપણા દેશની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો સુધારો આવ્યો, જેમ કે સંસ્થાકીય પ્રસૂતિ દર 90% થયો. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી આપણે જેને કહીએ છીએ કે સંસ્થાકીય પ્રસૂતિ એ આપણા દેશમાં મિત્રો 90% જેવી થઈ રહી છે. પરંતુ 12 થી 23 મહિનામાં 87% બાળકોનું જ રસીકરણ થઈ રહ્યું છે. સારી વાત છે, પરંતુ હજી આપણે વધારવું જોઈએ, 100% સુધી પહોંચવું જોઈએ. જ્યારે બાળક 12 થી 23 મહિનાનું છે એનું રસીકરણ જે છે મિત્રો 87% જ દેશની અંદર થઈ રહ્યું છે. અને આ સારી બાબત છે, કારણ કે પાછળના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ 5 કરતાં આ પ્રમાણ વધેલું છે. તો અહીંયા આશા વર્કર બહેનોની જ સફળતા દર્શાવે છે. પરંતુ મિત્રો સામે આજે ચિંતાનો વિષય બનેલો છે મેટરનલ ટાઈમ પોવર્ટી. ટાઈમ પોવર્ટી. કેવી ટાઈમ પોવર્ટી મિત્રો? યસ, મેટરનલ ટાઈમ પોવર્ટી. જેમ કે આજે આપણે ન્યુટ્રિશનલ ફૂડ ઉપર વધુ ભાર આપીએ છીએ, પરંતુ ન્યુટ્રિશનલ ફૂડના નામે પેકેજિંગ ફૂડ ઉપર વધુ ભાર આપીએ છીએ. પરિણામે એકચ્યુઅલ જે પોષણ મળવું જોઈએ પોષણ નથી મળતું. આજની તમામ લોકોની હેબિટ એવી થઈ રહી છે કે પેકેજ ફૂડ તરફ વળી રહ્યા છે, જ્યારે એક્ઝેક્ટ બાજરી, ઘઉં, ચોખા, જવ આ જે એકચ્યુઅલ ખોરાક છે એ લોકો ઓછો લઈ રહ્યા છે, માતા ઓછો લઈ રહી છે. પરિણામે આજે દેશની અંદર અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જોવા મળી રહ્યું છે. જેમ કે અને આ સર્વે છે આખો કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે મુજબ એવું જાણવા મળ્યું કે પરિવારોની અંદર પૌષ્ટિક અનાજ, કઠોળ કે શાકભાજીના બદલે સસ્તા રેડી ટુ ઈટ પ્રોસેસ ફૂડ તરફ આજે લોકો વળ્યા છે. અને લોકોને એમ છે કે અમે ફૂડમાં વિવિધતા લાવ્યા, પરંતુ એકચ્યુઅલમાં એ ભ્રમ છે. અને છેલ્લે એ રેડી ટુ ઈટ પદાર્થ પ્રમાણમાં એટલું પોષણ આપતો હોતો નથી. જ્યારે એકચ્યુઅલ ફૂડ લેવા માટે સામે દેશમાં બીજો પણ ક્રાઇસિસ છે કે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. તો આર્થિક અવરોધના પરિણામે મિત્રો ગાઈડલાઈન મુજબ જે આદર્શ આહાર હોવો જોઈએ એનાથી વસ્તી વંચિત રહી જાય છે. તો હજી દેશની અંદર નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના જે આંકડા છે એ સારો વિકાસ તો દર્શાવે છે, પરંતુ અમુક ચિંતાનો વિષય છે, જેમ કે કુપોષણ. ત્યાર પછી મિત્રો અહીંયા લેખક આપવાનો પ્રયાસ કરે છે કે હજી આપણે શું કહી શકાય. મિત્રો અહીંયા લેખક દ્વારા જે આપવામાં આવેલા નિયમો, સૂચનો છે, આને તમે ગમે ત્યાં પત્ર લેખનની અંદર નિબંધમાં પણ ઉપયોગ કરી શકો છો. લેખક એવું કહી રહ્યા છે મિત્રો કે પ્રથમ 1000 દિવસ માટે આપણે ફોકસ કરવું જ જોઈએ. પ્રથમ 1000 દિવસ માટે આપણે શું કરવું જોઈએ મિત્રો? ફોકસ કરવું જોઈએ. જેમ કે ગર્ભ અવસ્થાથી લઈને બાળકના બીજા વર્ષ સુધીનો જે સમયગાળો છે એ એના ઉત્ક્રાંતિમાં અને વિકાસ થવામાં બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આપણે કોઈ એવો ઇન્ડેક્સ, એવો સંશોધન, એવી વસ્તુ બનાવવી જોઈએ કે બાળકને 2 વર્ષના દેશની અંદર 0 થી 2 વર્ષના બાળકને અલગ ડેટા રજૂ થાય. એક આવું સૂચન આપવામાં આવેલું છે.
ત્યાર પછી કહે છે મિત્રો લેખક કે પોષણ અભિયાનનું રીઓરિયન્ટેશન થવું જોઈએ. પોષણ જે અભિયાન ચાલે છે એનું રીઓરિયન્ટેશન મતલબ કે પોષણ અભિયાન માત્ર કુપોષિત બાળકોના પુનર્વસન ઉપર સુધી સીમિત ન રહેવું જોઈએ. તો મિત્રો એના વજન, લંબાઈના ગ્રોથ કે ક્યાં અટકી રહ્યો છે, અટકવાના કારણો કયા છે, આ બધા અભિગમ ઉપર ભાર આપવો જોઈએ. ત્યાર પછી મિત્રો લેખક કહે છે કે આપણે આ મુદ્દાઓ પર વિકેન્દ્રીકૃત માળખું અપનાવવું જોઈએ. જેમ કે ગ્રામ સભા અને પંચાયતની બેઠકોની અંદર એક એવો ફરજિયાત એજન્ડા લાગુ કરવો જોઈએ કે જે પોષણ સંબંધિત હોય અને દેશની અંદર મિત્રો જેન્ડર રિસ્પોન્સિવનેસ, બાળક ઉછેરમાં પુરુષોની ભાગીદારી પણ વધારવી જોઈએ. ઘરેલું જવાબદારીઓની સમાન વહેંચણી થવી જોઈએ. એવું નહીં કે માત્ર બહેનોનો, માતાનો જ એ અધિકાર છે, પુરુષોનો અધિકાર નથી. આપણે એક જેન્ડર રિસ્પોન્સિવનેસ એવી પણ જવાબદારી લેવી જોઈએ બધાએ કે ભાઈ બાળક ઉછેરમાં પુરુષોની પણ જવાબદારી છે. તો મિત્રો અહીંયા એક પહેલો કીવર્ડ તમને મળી રહ્યો છે રીઓરિયન્ટેશન, બીજો કીવર્ડ મળી રહ્યો છે જેન્ડર રિસ્પોન્સિવનેસ, અને અહીંયા એક આપવામાં આવેલો બહુ સારી વસ્તુ છે કે 0 થી 2 વર્ષના બાળકોનો કોઈ એવો ડેટાબેઝ નથી દેશમાં, તો એને અલગ કરીને આપણે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એને આધારિત નવી યોજના, નવી નીતિઓ બનાવવું જોઈએ. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 7માં કદાચ હજી આપણે વધુ વિકસિત થઈ શકીએ, સારામાં સારું પરફોર્મન્સ આપી શકીએ અને દેશની અંદર જે જગ્યાએ માનવ મૂડી મજબૂત હોય તો મિત્રો આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જે સાકાર કરવાનું આપણું લક્ષ્યાંક છે, વિશ્વગુરુનું લક્ષ્યાંક છે, તે હજી મજબૂતાઈથી તરત સફળ થશે. તો મિત્રો આ હતા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા અને લેખકના મંતવ્યો. ત્યાર પછી મિત્રો બીજા નંબરનો આર્ટિકલ છે કે જે તાજેતરની અંદર પેપર લીક થયું અને ત્યાર પછી જે કોન્ટ્રોવર્સી દેશમાં થઈ અને સરકાર દ્વારા 69A આઈટી એક્ટ 69A અંતર્ગત ટેલિગ્રામ ચેનલને બેન કરેલી છે. ટેલિગ્રામે કોર્ટની અંદર પડકાર્યું છે કે 69A અંતર્ગત અમને બેન કરવામાં આવેલા છે. તો મિત્રો આ આખો મુદ્દો છે, ફરીવાર ચર્ચામાં આવેલો છે આઈટી એક્ટની કલમ 69A, સેક્શન 69A આઈટી એક્ટનું. તો મિત્રો 69A એક્ટની જ્યારે તમે વાત કરો તો મિત્રો જ્યારે સરકાર એકતાની વાત હોય, અખંડિતતાની વાત હોય, દેશની સુરક્ષાની વાત હોય, આવી બધી બાબત હોય ત્યારે મિત્રો કોઈ પણ આઈટી એક્ટ સેક્શન 69A નો ઉપયોગ કરીને વસ્તુને બેન કરી શકે છે અને સરકાર દ્વારા તાજેતરની અંદર આનો ઉપયોગ કરીને ટેલિગ્રામને બેન કરવામાં આવેલું છે. પરંતુ મિત્રો અહીંયા તમે જુઓ તો અગાઉ સુપ્રીમ કોર્ટનું એક તમને જજમેન્ટ પણ જોવા મળી રહ્યું છે અનુરાધા ભાસીન કેસ. અનુરાધા ભાસીન કેસની અંદર સુપ્રીમ કોર્ટે પ્રમાણસરતાનો સિદ્ધાંત આપ્યો હતો. કયો જજમેન્ટ મિત્રો? અનુરાધા ભાસીન કેસ. અનુરાધા ભાસીન કેસની અંદર મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા એક પ્રમાણસરતાનો સિદ્ધાંત આપવામાં આવેલો હતો. તો મિત્રો આ ટેલિગ્રામ દ્વારા જે પડકારવામાં આવેલ છે એ રિલેટેડ અહીંયા આખો એડિટોરિયલ આપેલો છે. આપણા માટે અહીંથી શું ઉપયોગી છે? આપણા માટે ઉપયોગી છે મિત્રો કે પોલિટીની અંદર તમે જોવો છો પાર્ટ 3 મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ્સ રાઇટ્સ, તમે જે જોવો છો આ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર 19A, 19G, 19A ની અંદર કીધું છે મિત્રો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને 19G માં કીધું છે મુક્ત વ્યાપાર કરવાનો અધિકાર. શું કીધું છે મિત્રો? મુક્ત વ્યાપાર કરવાનો અધિકાર. તો મિત્રો આ ટેલિગ્રામ ઉપર સીધો ટેલિગ્રામ બેન થયું એટલે અત્યારે મિત્રો જે સેક્શન 69A કલમ જ્યારે લાગુ પડે તો એનો સીધો જ સંઘર્ષ થઈ રહ્યો છે 19A અને 19G કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના. તો આના પરિપ્રેક્ષમાં કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે? યસ છે. કયું છે મિત્રો? અનુરાધા ભાસીન કેસ, અને એમાં સુપ્રીમ કોર્ટે પ્રમાણસરતાનો સિદ્ધાંત આપ્યો હતો. તો તમારા મુખ્ય પરીક્ષા અને પીટી પ્રોસ્પેક્ટથી આ બધી ચર્ચા ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આપણે વિગતે જોઈએ કે આ એડિટોરિયલ એક્ઝેક્ટ શું કહી રહ્યો છે. આઈટી એક્ટની કલમ નંબર 69A
મિત્રો કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ, અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ વેબસાઇટ કે ડિજિટલ એપને બ્લોક કરવાની સત્તા આપે છે. કઈ અધિનિયમ? 69A. પરંતુ અત્યારે કેમ ચર્ચામાં છે વર્તમાન સંદર્ભમાં? કારણ કે નીટ યુજીની પરીક્ષા પેપર લીક મામલે ઓનલાઈન અફવાઓ પર અંકુશ મેળવવા માટે પ્રતિબંધ મૂક્યો અને ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં આને પડકારેલું છે. મિત્રો, મૂળભૂત અધિકાર સાથે સીધો સંઘર્ષ થઈ રહ્યો છે. આપણે જોયું કે કલમ નંબર 1A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તેનો સીધો મતલબ છે કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમે પ્રતિબંધ મૂકો તો તમારો પહેલો અધિકાર અહીંયા થોડોક સીમિત થઈ જાય છે. કારણ કે માની લો તમારો વાણી ને અભિવ્યક્તિ તમે ગમે ત્યારે ગમે તેમ કરી શકો અમુક લિમિટેશન સાથે જે બંધારણમાં આપેલી છે. હવે ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ અથવા કોઈ ડિજિટલ એપ ઉપર પ્રતિબંધ મૂકે તો તમારો તો સીધો સંઘર્ષ થઈ જાય કે અહીંયા મારો અધિકાર સીમિત થઈ ગયો. સેમ 91(1)G કે વ્યાપાર અને આજીવિકાનો અધિકાર. તમે જુઓ, આજે દેશની અંદર 15 કરોડથી વધુ યુઝર્સ ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. તો 15 કરોડ યુઝર્સમાંથી કેટલાય લોકોને પીડીએફ મળતી હશે, કેટલાય લોકો એના દ્વારા બિઝનેસ ચલાવતા હશે, કેટલાય લોકો એના ઉપરથી ડેઈલી રોજબરોજની માહિતી લેતા હશે અથવા તો પોતાનો કોઈ બિઝનેસ, વ્યવસાય, વોટેવર કાર્ય પ્રવૃત્તિ કરતા હશે. તો જ્યાં મુક્ત વ્યાપાર અને આજીવિકાનો અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ્સ, એ પણ સીધો સંઘર્ષમાં ઉતરે છે જ્યારે સેક્શન 69A લાગુ થાય ત્યારે. તો મિત્રો, આ સંદર્ભની અંદર એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અગાઉ આવી ચૂક્યું છે, અનુરાધા ભાસીન કેસ, અને એમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલો હતો મિત્રો પ્રમાણસરતાનો સિદ્ધાંત, પ્રપોઝનાલિટી ટેસ્ટ. સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે જ્યારે આવી કોઈ દ્વિધા બને કે ઇન્ટરનેટ છે એ બંધારણીય અધિકારનો ઉપયોગ કરવાનું માધ્યમ છે, પરંતુ એના માટે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે આને 3 શરતોના આધારે પડકારી શકાય અથવા તો અમે પ્રમાણસરતાના સિદ્ધાંત ઉપર ચેક કરી શકીએ. પ્રથમ કે ભાઈ આ જે બેન કર્યો એ અનિવાર્ય હતો અથવા તો આ બેન કર્યો એ મિનિમમમાં મિનિમમ આ પ્રતિબંધ છે, અથવા ત્રીજું કે આની ન્યાયિક સમીક્ષા થશે. તો મિત્રો, ટેલિગ્રામ દ્વારા જે દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો છે, તો હાઈકોર્ટ દ્વારા પણ સરકારશ્રી પાસે જવાબ માંગવામાં આવશે અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટ પણ આ પ્રમાણસરતાના સિદ્ધાંત મુજબ આ ત્રણેય પાસા ચકાસશે. કારણ કે આ ત્રણેય પાસા આવી રીતે આ બાબત ઉપર ખરાઈ કરશે અગાઉ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જોવા મળી રહ્યું છે અનુરાધા ભાસીન કેસની અંદર. પરંતુ મિત્રો યાદ રાખજો, જ્યારે આટલી ડિબેટ તમે જોવો એટલે સીધું જ અહીંયા બીજી એક કલમ પણ યાદ રાખવાની છે, 79. આ 79 મિત્રો હાર્બર કહેવાય, સેફ્ટી હાર્બર. જેમ કે કોઈ વ્યક્તિ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર કાંઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યો છે તો ડિજિટલ પ્લેટફોર્મ છે એ જો સરકારના નિયમો માનતું હશે તો સરકાર પણ એને સેફ હાર્બર પ્રોવાઈડ કરશે. એટલે કે લેટ સે મેં કોઈ પણ પેપર લીક કર્યું અને કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર લીક થયું અને સરકારના નિયમ છે કે જાણ તરત સરકારને કરી દેશે અને પેપરને અથવા કોઈ પણ વાંધાજનક સામગ્રી ડિલીટ કરી દેશે, તો સરકાર પણ એને ઇન્ટરમીડિયેટરી એટલે કે મધ્યસ્થી ગણશે, સીધી તૃતીય પાર્ટી તરીકે એને દોષિત ગણશે નહીં. તો આવીને આ પ્રવૃત્તિ જે થઈ એને કહેવામાં આવે સેફ હાર્બર. પરંતુ ક્યારે? જો કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ સરકારશ્રીના 2021ના આઈટી એક્ટના નિયમો દિશા નિર્દેશોનું પાલન કરતી હશે તો સરકારશ્રી દ્વારા પણ એને સેફ હાર્બર આપવામાં આવશે. સેફ હાર્બર મતલબ એને તૃતીય પાર્ટી તરીકે ગણવામાં નહીં આવે. તો એ આર્ટિકલ પાછો આઈટી એક્ટનો 79 છે. તો મિત્રો અહીંયા આપેલો જ છે કે આઈટી એક્ટની 79 નંબરની કલમ શું કહે છે? મધ્યસ્થીઓ માટે એક સેફ હાર્બર પ્રોવાઈડ કરે છે. મિત્રો સુરક્ષા ત્યારે જ મળશે જો પ્લેટફોર્મ ઉપર આઈટી રૂલ્સ 2021 મુજબ યોગ્ય નિયમોનું કોઈ પ્લેટફોર્મ પાલન કરતું હશે તો સરકાર એને સીધું શું નહીં ગણી લે? તૃતીય પાર્ટી, અને એક સેફ હાર્બરની ભૂમિકા પ્રોવાઈડ કરાવશે. તો મિત્રો અત્યારે જે ચર્ચામાં હતો એ આ આર્ટિકલ હતો ટેલિગ્રામ કે જે તાજેતરની અંદર બેન થયેલું છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ આર્ટિકલ આજના ન્યૂઝપેપરમાં ઇમ્પોર્ટન્ટ છે કે જે યોજના કે તાજેતરની અંદર વડાપ્રધાને 24,000 કરોડ પ્રોત્સાહન આપ્યું એમ્પ્લોયને, અને આ યોજના મિત્રો કઈ છે? યસ, પ્રધાનમંત્રી કઈ યાદ કરો તો કઈ હતી?
અહીંયા રહ્યું વિકસિત ભારત રોજગાર યોજના, વિકસિત ભારત રોજગાર યોજના. યાદ રાખજો મિત્રો, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની શરૂઆત થઈ 2025માં. ક્યારે શરૂઆત થઈ મિત્રો? 2025માં. મિત્રો, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આ કયું મંત્રાલય છે મિત્રો? આનું મંત્રાલય છે શ્રમ અને રોજગાર મંત્રાલય. કયું મંત્રાલય છે મિત્રો? શ્રમ અને રોજગાર મંત્રાલય. મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ શું છે? પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો? અર્થવ્યવસ્થાને સંગઠિત બનાવવી, ઔપચારિક બનાવવી. આપણા દેશની અંદર સૌથી વધુ અર્થતંત્ર અનૌપચારિક છે, તો એને મિત્રો ઔપચારિક બનાવવા માટે, ઓર્ગેનાઇઝ સેક્ટર પર વધુ ભાર આપવા માટે સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના ચાલુ કરવામાં આવેલી છે. યાદ રાખજો મિત્રો, આની અંતર્ગત પ્રથમ અમાઉન્ટ 2400 કરોડની તાજેતરની અંદર પ્રોત્સાહન કરવામાં આવી છે. શું છે પેલા ખાસ સમજો. જેમ કે આ યોજનાના મિત્રો 2 પાર્ટ છે. કેટલા પાર્ટ છે મિત્રો? 2 પાર્ટ. ધારો કે હું કોઈ વ્યક્તિ છું અને મારું એકાઉન્ટ, હું કોઈ જગ્યાએ જાઉં છું અને કંપની છે, એ કંપની મારું પીએફ નથી કાપતી, એટલે કે હું કોઈ સંગઠિત લેબર નથી કે સંગઠિત કંપનીમાં કામ નથી કરી રહ્યો, તો સરકારશ્રી એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ પ્રથમવાર પોતાનું પીએફ એકાઉન્ટ ખોલાવશે, અથવા તો અહીંયા જે માપદંડ આપેલા છે એની અંદર એ વ્યક્તિ જ્યારે એનો લાભ લેશે તો સરકાર દ્વારા એને 15,000 રૂપિયા આપવામાં આવશે. કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. પરંતુ શરત એટલી મિત્રો કે એનો પગાર 1 લાખથી ઓછો હોવો જોઈએ. 1 લાખથી ઓછો પગાર હોવો જોઈએ. વાર્ષિક હો ભાઈ, વાર્ષિક પગાર 1 લાખથી ઓછો હોવો જોઈએ. તો મિત્રો એને પ્રથમવાર જ્યારે એ આ યોજનાનો લાભ લેશે તો સરકાર પ્રોત્સાહન આપશે. મિત્રો તમે જો આજે લોકો છે એ સંગઠિત સેક્ટર કરતાં અસંગઠિતમાં રહે છે, એમાં પહેલો પ્રશ્ન એ છે કે એને એમ હોય કે ભાઈ હું સંગઠિત સેક્ટરની અંદર જોડાઈશ તો મારું પીએફ કપાશે, મતલબ મારા પગારમાંથી અડધા પૈસા સરકારને જતા રહેશે. ભલે ભવિષ્યમાં મને મળવાના છે, પરંતુ અડધા પૈસા સરકારને જતા રહેશે. સેમ સામે કે જે નોકરી આપી રહ્યો છે એને પણ એમ હોય કે મારે ત્યાં 10-20 કર્મચારીઓ કામ કરે છે તો મારા પૈસા પણ જશે. કેમ? કારણ કે જે નોકરી આપી રહ્યો છે તમે, એ તમારા જેટલા પૈસા સરકારને જમા કરાવે એટલા એને પણ પૈસા જમા કરાવવાના હોય. પરિણામે આજે દેશની અંદર અસંગઠિત પ્રવૃત્તિ વધી રહી છે, તો એને સંગઠિત કરવા માટે સરકાર એવું ઈચ્છે છે કે એમ્પ્લોય અને એમ્પ્લોઈઝ, એટલે કે જે નોકરી કરે છે અને નોકરી આપે છે, આ બંનેને અમે પ્રોત્સાહન આપશું. આ બંનેને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો? પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. કયા વર્ષે? 2025માં. જે નોકરી આપી રહ્યો છે, જોબ ગીવર છે અને જોબ સિકર છે, આ બંનેને પ્રોત્સાહન મળી રહ્યું છે મિત્રો. યાદ રાખજો, પ્રથમવાર કોઈ નોકરીદાતા એને ત્યાં એમ્પ્લોઈઝ હોય અને એના એકાઉન્ટ રજીસ્ટર કરાવે સરકારની ઓફિશિયલ સાઇટ ઉપર અને પીએફ એકાઉન્ટ ખોલાવે તો સરકાર એ એકાઉન્ટ દીઠ 3,000 રૂપિયા કોને આપશે? જે નોકરી આપે છે એને. જ્યારે પ્રથમવાર કોઈ વ્યક્તિ કે જે શ્રમિક છે એ પોતાનું એકાઉન્ટ આ યોજના અંતર્ગત ખોલાવે છે તો 15,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. મુદ્દો સમજાય છે મિત્રો? પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2025માં શરૂઆત થઈ હતી અને મંત્રાલય યાદ રાખજો, શ્રમ અને રોજગાર મંત્રાલય. અર્થતંત્રને કેવું બનાવવા માટે છે મિત્રો? ઔપચારિક. યસ. ત્યાર પછી છે મિત્રો એની વિગતે માહિતી કે 2025માં શરૂઆત થઈ હતી. આ એનું મંત્રાલય છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી સર્જનને વેગ મળે, અર્થતંત્ર ઔપચારિક થાય, આ એનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો. આ યોજના અંતર્ગત 99,446 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને એમાંથી આપણે જોયું કે તાજેતરમાં 2400 કરોડ પ્રથમ ઇન્સેન્ટિવ વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલું છે મિત્રો. 2 વર્ષના ટૂંકા ગાળામાં 3.5 કરોડ નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલો છે મિત્રો. કર્મચારીઓ માટે પણ છે અને નોકરીદાતાઓ માટે પણ છે.
પહેલી વખત નોકરી શરૂ કરનાર હોય એ શ્રમિકને 15,000 સુધીના મૂલ્યનો લાભ મળશે. જ્યારે કોઈ વ્યક્તિ નોકરી આપી રહ્યો છે એને સરકાર દ્વારા નવા રાખેલા કર્મચારી દીઠ દર મહિને 3,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ક્લિયર? તો મિત્રો, આ હતો તમારો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. ત્યાર પછી આપણે જોયું કે 2 દિવસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ સમાપ્ત થયું છે, એગ્રીમેન્ટ તૈયાર થયો છે, જે ઇન્ટ્રીમ એગ્રીમેન્ટ છે. તો મિત્રો, એની અંદર અલગ અલગ 14 કલમો છે. આ 14 કલમો તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આજના એડિટોરિયલની અંદર આવા કેટલાય લેખો છે કે જેનો સાર હું તમને કહી રહ્યો છું કે આની અંદર મિત્રો આ જે 14 કલમો છે, 14 જે કલમો છે એની અંદર મિત્રો એવી ઘણી જગ્યાએ જોગવાઈ જોવા મળે છે કે 60 દિવસ સુધી બધાને ફ્રી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી મુક્તિ રહેશે. મતલબ 60 દિવસ સુધી આ જે યુદ્ધ વિરામ છે અને ઇન્ટ્રીમ એગ્રીમેન્ટ થયો છે, ત્યાર પછી આ વધારી પણ શકાશે ને આવી બધી બાબત છે. પરંતુ ચર્ચાનો વિષય અત્યારે એ જાગેલો છે મિત્રો કે પહેલા ઈરાન છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ જ પ્રકારનો શું નહોતો લેતો? કર, ફીઝ. પરંતુ યુદ્ધ બાદ એવું કદાચ ચર્ચાનો પોઈન્ટ બને છે કે હવેથી આ 60 દિવસ પછી શું ઈરાન કાયમ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર એક ફી અથવા ટેક્સ નક્કી કરશે? આ અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય છે, કારણ કે અત્યાર સુધી કોઈ લીધું જ નહોતું, પરંતુ હવે સ્ટ્રેટેજિક મહત્વ ઈરાનને સમજાઈ રહ્યું છે કે જ્યારે હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરું છું તો દુનિયાની અંદર 20 થી 25% ક્રૂડ ઓઇલની નિર્ભરતા વધી જાય છે અને ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અતિ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. અને ઈરાનને આર્થિક ક્ષેત્રમાં ફાયદો કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક નવું આયામ જણાઈ આવે છે. તો મિત્રો, અત્યારે જે મુખ્ય ન્યૂઝપેપરમાં ચર્ચાનો વિષય છે કે અત્યારે તો 60 દિવસ માટે આ બધું લંબાયું, પરંતુ ચર્ચા આ જ જાગી રહી છે કે 60 દિવસ પછી શું કાયમ માટે ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝની અંદરથી કોઈ ફીસ કે ટેક્સ કે એવું લેવાનું વિચારણા કરી રહી છે? અથવા તો મિત્રો અહીંયા એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે જે દરિયાઈ નિયમો હોય તો આપણા માટે જિયોગ્રાફીની અંદર આપણે જોતા હોઈએ છીએ એક ટ્રીટી છે, યુનાઇટેડ નેશન અનક્લોઝ જે ટ્રીટી છે 1982ની અંદર મિત્રો બનેલી હતી કે જે દરિયાઈ સી આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો દરિયાઈ નિયમન, મરીન, દરિયાની રેખાઓ, આના માટેની અત્યાર સુધી પહેલી ને છેલ્લી એક જ ટ્રીટી છે. અનક્લોઝ આપણે જેને કહીએ છીએ 1982ની અંદર જે બની હતી. અહીંયા યાદ રાખવા જેવો મુદ્દો એ બને છે મિત્રો, આ ટ્રીટીનો પાર્ટ અમેરિકા નથી. આ ટ્રીટીનો પાર્ટ કોણ નથી મિત્રો? અમેરિકા. આનો પાર્ટ ઇન્ડિયા છે. તો એક આ ટ્રીટી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેટ ઓફ હોર્મુઝ અને એન્ડ થવાની, તો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ આ ડાયમેન્શન જોવાનું થાય કે શું કોઈ દરિયાની ટ્રીટીઝ, યુનાઇટેડ નેશન કન્વેન્શન લોઝ ઓન સી ટ્રીટીઝ, આ એનું ફૂલ ફોર્મ છે, જે 1982ની અંદર મિત્રો અમલમાં આવી હતી. અમેરિકા એની બંધન કરતા રાખતો નથી, આનો પાર્ટ નથી. ભારત દેશ એનો બંધન કરતા છે. એક બીજો ચર્ચાનો વિષય આ પણ જાગેલો છે મિત્રો 60 દિવસ વાળો. અને ત્યાર પછી મિત્રો અહીંયા ઘણી એવી ચર્ચાઓ થયેલી છે કે ફંડિંગ આપવામાં આવશે, 300 બિલિયનની રાહત ઈરાનને આપવામાં આવશે અમેરિકા દ્વારા, અને એની અલગ અલગ કલમો અહીંયા આપેલી છે. તો આ કલમો તમે શાંતિથી નિહાળી શકો છો મિત્રો. આ તમામ PDF અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર, વોટ્સઅપ ચેનલ ઉપર, તથ્ય લર્નિંગ એકેડમી જે ચેનલ છે એની ઉપર મિત્રો દરરોજ મૂકવામાં આવશે. તો મિત્રો તમે ત્યાંથી આ લઈ શકો છો. તમામ દિવસના એડિટોરિયલ અને મેન્સ એડિશન જે અમે આપી રહ્યા છીએ. જો અહીંયા મિત્રો છે કલમ નંબર 13, 60 દિવસ દરમિયાન પરસ્પર પ્રાથમિકતાઓનું પદાનુક્રમ નક્કી કરે છે. તો શું 60 દિવસ પછી અહીંયા પાછો અધિકાર મળે છે અથવા અન્ય કોઈ પણ સુધારા થશે? આ એક મુખ્ય ચર્ચાનો વિષય બનીને ઉભરી આવે છે. ત્યાર પછી મિત્રો કલમ નંબર 11માં એવું લખ્યું છે કે વિદેશી બેંકોમાં ઈરાનની જપ્ત કરેલી 100 બિલિયનથી વધુની જે સંપત્તિ છે એમાંથી 12 બિલિયન તો પહેલાથી જ મુક્ત થઈ ગઈ છે અને એની સિવાયની ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ એક હતું આજના પેપરની અંદર કે
ટ્રીટી ઇન્ટિરિયમ યુએસ અને ઈરાન જે એગ્રીમેન્ટ થઈ રહ્યો છે એની અલગ અલગ 14 કલમ. મિત્રો ત્યાર પછી એક મસ્ત ઇન્ડિયન એક્સપ્રેસની અંદર જોવા મળે છે આર્ટિકલ કે જે તમને નારી સશક્તિકરણ, સામાજિક ન્યાય, કાયદાકીય સુધાર માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે એવો લેખ છે. જેમ કે ગીવ હર રાઇટ્સ ઇન હર લાઈફ ટાઈમ. તમે અવારનવાર જો ડેઈલી રોજબરોજ ન્યૂઝપેપર વાંચતા હોવ તો તમને ખ્યાલ જ હશે કે થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કે જે એક મહિલાને વીમા અકસ્માત રાહત પ્રદાન કરવામાં આવી કે જે ગૃહિણી હતી. તો અહીંયા પ્રશ્ન પહેલી વાર એવો આવ્યો કે જો કોઈ વ્યક્તિનું ઇન્સ્યોરન્સ છે, જોબ કરી રહી છે, તો એને તો ઇન્સ્યોરન્સ છે ને મળશે જ, પણ કોઈ ગૃહિણી છે કે જોબ નથી કરી રહી પરંતુ વાસ્તવમાં એ ઘરે જે શ્રમ કરે છે, કે એના બદલામાં એને શું નથી મળતું? વેતન. તો એને પણ ઇન્સ્યોરન્સ અથવા વીમો તો મળવો જ જોઈએ. એ અનપેઇડ વર્ક છે. તો આ કન્ટેક્સમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ 30,000 રૂપિયા અકસ્માત વીમો આપણે આપી શકીએ અને આ 3 વર્ષ સુધી રહેશે, પછી દર 3 વર્ષે આમાં 10% રકમનો વધારો કરવાનો. તો આ બધા કન્ટેક્સ ઉપરથી આજના એડિટોરિયલની અંદર લેખક દ્વારા અલગ અલગ માહિતીઓ રજૂ કરવામાં આવે છે અને એ નામ છે ગીવ હર રાઇટ્સ ઇન હર લાઈફ ટાઈમ, જેની અંદર મિત્રો બહુ જ મસ્ત કીવર્ડ આપેલા છે અને બહુ સારા કન્સર્ન રેઝ કરેલા છે. જેમ કે અહીંયા મિત્રો પ્રથમ પોઈન્ટ છે કે અવેતન શ્રમનું આર્થિક મૂલ્યાંકન. મતલબ જ્યાં વેતન નથી મળતું અને શ્રમ થઈ રહ્યું છે એનું આર્થિક મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે દેશની અંદર કેર ગિવિંગ વર્ક આ નિબંધમાં નાખવાથી મિત્રો તમારો આન્સર સારો બને. ક્લિયર થાય છે? તો મિત્રો આ કીવર્ડ છે. સુપ્રીમ કોર્ટે પણ નિહાળ્યું છે કે મહિલાઓ દ્વારા જે વર્ક કરવામાં આવે છે એ દેશની અંદર જીડીપીમાં અંદાજિત 15 થી 17% યોગદાન છે. કયું? અનપેડ કેર વર્ક, કે જેનું આપણે વેતન પણ નથી આપતા પરંતુ જ્યારે તમે એનું મૂલ્ય ગણો તો એ અંદાજિત દેશની જીડીપીના 15 થી 17% યોગદાન થાય અને રાષ્ટ્રના નિર્માણમાં તો એ ભાગ ભજવે જ છે. કેમ? કારણ કે ઘરની અંદર સમાજના મૂલ્યોમાં અને ભાવિ પેઢીનું સંવર્ધન આજે માતાઓ, બહેનો, દીકરીઓ જે કરી રહી છે, કારણ કે પિતૃસત્તાત્મક વ્યવસ્થા આજે સમાજમાં હાવી છે. સામે મહિલાઓ ઘર સંભાળે છે, સામાજિક મૂલ્યો પ્રદાન કરે છે, બાળકનો ઉછેર કરે છે, ભાવિ પેઢીનું સંવર્ધન કરે છે, તો એનું રાષ્ટ્ર નિર્માણમાં એવું યોગદાન છે કે જે અદ્રશ્ય છે. અને જ્યારે તમે એ ગણો તો મિત્રો 15 થી 17% આવું તો સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે. તો મિત્રો ન્યાયતંત્રના આ પરિપ્રેક્ષમાં ઐતિહાસિક ચુકાદાઓ છે, પરંતુ અહીં લેખક દ્વારા એવો કન્સર્ન રેઝ કરવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓ છે પણ સામે દેશની અંદર અમુક કાનૂની મર્યાદાઓ પણ છે. કઈ રીતે? જેમ કે એક છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કીધું કે અકસ્માત વીમાના દાવાઓમાં ગૃહિણીના શ્રમનું લઘુત્તમ મૂલ્ય દર મહિનાનું 30,000 આપણે ગણીએ અને દર 3 વર્ષે પછી 10% વધારો થવો જોઈએ. પરંતુ એ અગાઉ પણ એક જજમેન્ટ છે જે દિલ્હી હાઈકોર્ટે કીધું હતું કે પત્ની છે એ બિનરોજગાર છે, મતલબ એ આળસ નથી કરતી, એ ઘર સંભાળે છે. મતલબ દિલ્હી હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે પત્નીની બિનરોજગારી આળસ નથી, તે ઘરની આર્થિક સ્થિરતા જાળવવા એક સંયુક્ત યોગદાન જ છે. ખાલી જોબ જે ગર્લ્સ કરી રહી છે એ જ યોગદાન આપે છે એવું નથી. કાયદાકીય શૂન્ય અવકાશ. મિત્રો આ બીજો કીવર્ડ તમને મળી રહ્યો છે આજના એડિટોરિયલમાં. શું કહેવાય મિત્રો? સપ્ટેમ્બર 2025ના દિલ્હી હાઈકોર્ટના કિસ્સામાં કોર્ટે સ્વીકાર્યું કે ગૃહિણીઓનું યોગદાન એટલું છુપાયેલું છે, પરંતુ વર્તમાનમાં ભરણ પોષણ કાયદાઓમાં સંપત્તિની વહેંચણીની જોગવાઈ નથી, એટલે કોર્ટ મહિલાને મિલકતમાં 50% હિસ્સો આપી શકે છે. તો એક બાજુ સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે, ઐતિહાસિક ચુકાદા છે, પરંતુ સામેના પક્ષે આપણા દેશની અંદર અમુક કાયદાઓ એવા છે કે જે અધિકાર સીમિત કરી રહ્યા છે. તો મિત્રો આને સમયાંતરે તાર્કિક મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે તેવો કન્સર્ન લેખક દ્વારા રેઝ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એક છે કે માળખાકીય અન્યાય. જેમ કે આ જે એડિટોરિયલમાં અર્થશાસ્ત્રી દેવકી જૈન એના શબ્દમાં એવું કહી રહ્યા છે કે વર્ચ્યુઅલ
નોન એન્ટિટીઝ. યાદ રાખજો મિત્રો, આ કીવર્ડ છે તમે નિબંધમાં નાખી શકો છો. જ્યારે સામાજિક ન્યાય ઉપર, મહિલા ઉપર નિબંધ લખો છો ત્યારે એવો કન્સર્ન લેખક કહી રહ્યા છે કે જ્યારે મહિલા કોઈ નોકરી છોડે છે, પણ મહિલા નોકરી જ ક્યારે છોડે છે મિત્રો, કે પરિવારની જ્યારે એને જવાબદારી વધે. કોઈ મહિલા નોકરી છોડે છે કે એની જ્યારે પરિવારની જવાબદારી વધે ત્યારે, તો ત્યાર પછી નથી એને પેન્શન મળતું, નથી એનો ઇન્સ્યોરન્સ રહેતો, અથવા તો નથી કોઈ પ્રકારની સુરક્ષા રહેતી. તો અર્થશાસ્ત્રી દેવકી જૈનના શબ્દોમાં લેખક કહેવા માંગે છે કે વ્યવહારમાં વર્ચ્યુઅલ નોન એન્ટિટીઝ બની જાય છે, આટલું યોગદાન હોવા છતાં. તો મૃત્યુ પછી અને જીવનકાળ આ બંને અધિકાર વિશે પણ હજી સમયાંતરે ચર્ચાની જરૂર છે. આના વિશે કાર્ય કરવાની જરૂર છે. અને ગૃહિણીઓ જે છે કે જે અનપેડ વર્ક કે સારામાં સારું યોગદાન છે, પરંતુ ખાલી આપણે ક્યાંક અન્યાય કરી રહ્યા છીએ, તો એવું નહીં કે ખાલી મૃત્યુ પછી જ એની સાથે ન્યાય થાય, જીવનકાળમાં પણ અધિકાર મળવા જોઈએ. આવા મુદ્દાઓ એડિટોરિયલમાં રેસ કરેલા છે કે વર્તમાનની અંદર કાનૂની વ્યવસ્થા મહિલાના મૃત્યુ પછી અકસ્માત વીમામાં તેના શ્રમનું તો વળતર આપે છે, પરંતુ જ્યારે જીવિત હોય ત્યારે તેને કોઈ નાણાકીય કે મિલકત સુરક્ષા પૂરી પડતી નથી. તો આ દિશામાં હજી સમાજે વિચારવું જોઈએ. એટલે મિત્રો અહીંયા એડિટોરિયલનું તમે નામ જો, ખૂબ સરસ છે, ગીવ હર રાઇટ્સ ઇન હર લાઈફ ટાઈમ. તો મિત્રો આ તમે નારી સશક્તિકરણ, સામાજિક ન્યાય, કાયદાકીય સુધાર, આવા જ્યારે કોઈ નિબંધ ટોપિક કેવું લખી રહ્યા હો ત્યારે મિત્રો તમે આવા સવાલ, આવા મુદ્દાઓ રેઝ કરી શકો છો અને તમારા આન્સરને એક નવી દિશા પણ પ્રદાન કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા લેખક દ્વારા અમુક વે ફોરવર્ડ પણ આપવામાં આવેલા છે કે શું કરી શકાય. પહેલા તો લેખક એમ કહે છે કે આપણે એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે કે કેર વર્કના બોજને હળવો કરો અને તેની સમાન વહેંચણી માટે યોગ્ય સમાજમાં નીતિઓ બનાવવી જોઈએ. ત્યાર પછી કહે છે કે કોમ્યુનિટી પ્રોપર્ટી લોઝ, સમુદાય મિલકત જે કાયદાઓ છે કે ભાઈ જીવન દરમિયાન કોઈ લગ્ન થઈ ગયા છે તો લગ્ન જીવન દરમિયાન વસાવેલી જે આવક હોય કે વૈવાહિક સંપત્તિ હોય એમાં પણ મહિલાને કાનૂની હિસ્સો મળવો જોઈએ. આવા કોઈ નોર્મ્સ બનાવી શકાય. અસરકારક ભરણ પોષણ કાયદા પણ બનાવી શકાય. જેમ કે ભરણ પોષણના કાયદાઓ માત્ર નિર્વાહ પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ, મિલકત અને સંપત્તિના અધિકારોને પણ આવરી લે તેવા મજબૂત હોવા જોઈએ. તો મિત્રો મહિલા સશક્ત થશે તો અચૂક ભાવિ પેઢી સશક્ત થવાની છે. તો લેખક દ્વારા જે તાજેતરના સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે એને ટાંકીને કેટલાય કન્સર્ન આપવામાં આવેલા છે કે હજી આવી બધી જરૂરિયાત છે. તો મિત્રો ખૂબ સરસ આજનો એડિટોરિયલ હતો. ત્યાર પછી મિત્રો એક લાસ્ટ એડિટોરિયલ કહી શકાય, પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા એવું કહે છે લેખક, ધ રિયલ બેરિયર ટુ ટ્રેડ આર નો લોંગર ટેરિફ. મતલબ અત્યાર સુધી આપણે એવી મિત્રો વાત કરી રહ્યા છીએ કે ટેરિફ છે, જે ટેરિફનો પ્રશ્ન છે એ મિત્રો મુખ્ય બેરિયર છે, પરંતુ એવું નથી. ટેરિફ કરતાં એક એવો કન્સર્ન છે કે જે નોન ટેરિફ છે અને આજે એ કન્સર્ન વધી રહ્યો છે. મતલબ માની લો કે ભારતની અંદર 200 રૂપિયાની વસ્તુ છે અને અમેરિકા જાય છે અને અમેરિકા એમ કે 10% ટેરિફ, તો આપણી 200 રૂપિયાની વસ્તુ ત્યાં પહોંચે તો 220ની થઈ જાય. આપણે આને ટેરિફ કહીએ છીએ. અને આજે આખા વર્લ્ડમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટેરિફ દૂર કરો, ટેરિફ દૂર કરો, તો ટેરિફ હળવા કરો. અને આવું WTOમાં 1995માં અગાઉ આપણે જ્યારે સંગઠન બન્યું ત્યારે વિશ્વએ શું કીધું હતું? મુક્ત વ્યાપાર ક્ષેત્ર બને. તો એક સંસ્થા પણ છે, છતાં આજે ટેરિફ જેવી વસ્તુઓ પણ જોવા મળી રહી છે, પણ એકચ્યુઅલ કન્સર્ન ટેરિફ છે જ નહીં. નોન ટેરિફ બેરિયર જે છે મિત્રો, બહુ સારી વાત કરી રહ્યા છે લેખક મિત્રો. એક છે મિત્રો ટેરિફ અને એક છે નોન ટેરિફ બેરિયર. મતલબ કે ટેરિફ નથી લગાવતા આજે એ દેશની અંદર એ નોન ટેરિફ બેરિયર સૌથી વધુ જોવા મળી રહ્યા છે. જેમ કે તમે આજે કોઈ પણ ફાર્માસ્યુટિકલ દવા જાપાનની અંદર મોકલો તો ત્યાં આપણો ટેરિફ ઓછો છે, પરંતુ જાપાન કન્ટ્રીઝ આજે આપણા ફાર્માસ્યુટિકલની અંદર આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, આ વસ્તુ નથી, આ બધી બાબતો પેકેજિંગની અંદર હળવી છે, તમારું પેકેજિંગ થોડુંક હળવા કક્ષાનું છે. આવા બધા કન્સર્ન રેઝ કરે અને પરિણામે તમારી પ્રોડક્ટો એને શું કરી દે? રિજેક્ટ કરી દે. તો ટેરિફ એક બાનું છે,
નોન ટેરિફ એવા કેટલાય બેરિયરો છે કે જેની ઉપર આજે કોઈ ચર્ચા નથી કરી રહ્યું. આશરે વિશ્વની અંદર 20,000થી વધુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જે સસ્ટેનેબિલિટીના નામે, પોલ્યુશનના નામે અથવા તો સર્ટિફિકેશનના નામે તમારી પ્રોડક્ટને રિજેક્ટ કરી રહ્યા છે. અને આપણે ટેરિફના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારે નોન ટેરિફ બેરિયર એક મોટું બેરિયર છે, એની ઉપર ચર્ચા કરવાની જરૂર છે. આ બધી બાબતોનો કન્સર્ન લેખક દ્વારા આપેલો છે. ધ રિયલ બેરિયર ટુ ટ્રેડ આર નો લોંગર ટેરિફ. મતલબ ટેરિફ કરતા નોન ટેરિફ બેરિયર છે મિત્રો બહુ મોટું બેરિયર આજે જોવા મળી રહ્યું છે. જેમ કે 1995માં WTOની સ્થાપના થઈ, વૈશ્વિક સ્તરે ટેરિફ દરો અડધા થઈ ગયા, પરંતુ દેશો શું અપનાવવા માંડ્યા? સંરક્ષણવાદ. એ આજે નથી એટકો. WTOની સ્થાપના ભલે મિત્રો 1995માં થઈ ગઈ હોય, પરંતુ અન્ય જે અવરોધો છે મિત્રો આજે ચાલુ ને ચાલુ જ છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ નોન ટેરિફ બેરિયર કે વિશ્વની વેપાર જે છે એમાં 90% અસર કરે. જોજો ખાસ, ટેરિફ નહીં, નોન ટેરિફ બેરિયર મિત્રો 90% અસર કરી રહ્યા છે. છેલ્લા 3 દાયકામાં આમાં 6 ગણો વધારો થયો. કેટલો ગણો? 6 ગણો વધારો થયેલો છે નોન ટેરિફ બેરિયરમાં. નોન ટેરિફ બેરિયર એટલે માલ સામાનના પ્રવેશ પહેલા જરૂરી એવા ટેકનોલોજીકલ પર્યાવરણીય નિયમો, પેકેજિંગ ધોરણો, સેનિટેશન સર્ટિફિકેટ, ટેસ્ટિંગ પ્રક્રિયાઓ, ફાઇટોસેનિટરી, આવા બધા કારણોના હિસાબે તમારી પ્રોડક્ટ રિજેક્ટ કરવામાં આવે. તો આજે ટેરિફ કરતાં મોટો અવરોધ કયો બની રહ્યો છે? નોન ટેરિફ બેરિયર. મિત્રો અર્થવ્યવસ્થાની અંદર નોન ટેરિફ બેરિયરનો વ્યૂહાત્મક ઉપયોગ આજે થઈ રહ્યો છે. જેમ કે યુરોપિયન યુનિયન સૌથી વધુ 94% બિન ટેરિફ પગલાં હેઠળ પ્રભાવિત કરે છે. ત્યાર પછી યુએસ, યુનાઇટેડ સ્ટેટ 77% નોન ટેરિફ બેરિયર હેઠળ આયાત હેઠળ છે. ભારત 45% આયાત બિન ટેરિફ નિયમો હેઠળ છે. તો આ ડેટા બતાવે છે કે મિત્રો ટેરિફ કરતાં તો નોન ટેરિફ બેરિયર કે આજે સૌથી વધુ ચર્ચાનો વિષય હોવો જોઈએ. ભારતનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે જેટલો ઉપયોગ નથી કર્યો મિત્રો. આપણા દેશની અંદર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે ઘણા કન્ટ્રી સાથે કરેલો છે, પરંતુ છતાં તમે જુઓ કે માત્ર 25%નો જ આપણે લાભ લઈ શક્યા છીએ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી પણ વેપારમાં ભારત દેશ 25% લાભ લઈ શક્યું છે, જ્યારે એની સામે વિકસિત દેશો 70થી 80% લાભ લે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિકસિત દેશોએ કરે, વિકાસશીલે કરે, ભારતે કરેલા છે, તો ભારતે તો ખાલીનો 25% જ લાભ લીધો છે. વિકાસશીલ કરતા તો વિકસિત દેશોનો 70થી 80% લાભ લઈ રહ્યા છે. મિત્રો 2010થી આ કરાર છે કયો? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. છતાં તમે જો ભારતનો ઉપયોગ 50%થી ઓછો છે વ્યાપારી લાભમાં. ક્લિયર? ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોની અંદર જટિલ કસ્ટમ અને નિયમોના પરિણામે નિકાસકારો માટે એક મોટો અવરોધ સાબિત થાય. ત્યાર પછી લેખક દ્વારા જાપાન અને દક્ષિણ કોરિયાનું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે 2011થી કરાર છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, છતાં નિકાસ નહીવત છે. જેમ કે ત્યાંના બજારની મંજૂરી મેળવવા 5 થી 7 વર્ષ જતી રહી. ભારત અને જાપાને 2011થી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલો છે, છતાં આજે ત્યાંના બજારમાં તમારે કાંઈ પણ આયાત નિકાસ કરવી હોય તો ત્યાંના બજારના સર્ટિફિકેટની મંજૂરી મેળવતા 5-7 વર્ષ જતા રહે છે. તો ટેરિફ કરતાં નોન ટેરિફ બેરિયર જે છે એ આજે સૌથી મોટો મુદ્દો ઉભરી આવેલો છે મિત્રો. તો આ બધી બાબતો દૂર કરવાની જરૂર છે, અને એમાં લેખક બહુ ખૂબ જ સરસ પ્રીટી પર્સપેક્ટથી પૂછાઈ જાય, મુખ્ય પરીક્ષામાં કામ આવે એ ઉપયોગી મિત્રો. તાજેતરમાં ભારતે જે કરાર કરેલો છે યુએઈ કરાર જે ઓક્ટોબર 2025માં કરેલો છે, ઇતિહાસમાં પ્રથમવાર નોન ટેરિફ બેરિયર ઘટાડતો હોય એવો પ્રથમ કરાર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. ભારતે યુએઈ સાથે 2025માં કરેલો કરાર આ પ્રથમ ઇતિહાસમાં એવો કરાર છે કે અત્યાર સુધી દરેક દેશો ફ્રી ટ્રેડ, ટેરિફ, ભારતે કરેલો કરાર છે મિત્રો. એની વાત કરી રહ્યો છે, નોન ટેરિફ બેરિયર, અને જે ભવિષ્યમાં આપણને એનો ભરપૂર ફાયદો મળવાનો છે. તો અહીંયા કરારમાં એવું થયેલું છે મિત્રો કે તમારા દેશની અંદર કોઈ લેબોરેટરી સર્ટિફિકેટ આપી દીધું છે, તો એ સર્ટિફિકેટ ઉપર અમે કન્સર્ન રેઝ નહીં કરીએ.
ઓકે, તમારા દેશના સર્ટિફિકેટની અંદર માન્યતા પ્રાપ્ત એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને જનરેટ થયેલું છે અને સરકાર માન્ય છે, તો કોઈ વાંધો નહીં, અમારા દેશની અંદર આવવા દો. એવું નહીં કે પછી અમારા દેશમાં આવે એટલે પાછું ફરીવાર અમારી લેબોરેટરી, નવા સર્ટિફિકેટ, નવા નિયમો, નવા ધોરણો, આવું કંઈ જ નહીં. આ બાબતનો કરાર થયેલો છે મિત્રો ક્યારે? 2025માં યુએઈ સાથે. તો મિત્રો ટેરિફ કરતા આજે નોન ટેરિફ બેરિયર, આની ઉપર વધુ ચર્ચા કરવાની જરૂર છે. આવા બધા મુદ્દાઓ રેઝ કરેલા છે લેખક દ્વારા, જે તમે ક્યાંક નિબંધમાં અને અર્થતંત્રના ટોપિકમાં નાખી શકો. ત્યાર પછી મિત્રો આજના એડિટોરિયલ ડિસ્કશનમાં છેલ્લા પ્રિલિમ લક્ષી મુદ્દાઓ. આઈપીએસ સુંદરરાજ પી કે જેને રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશક બનાવવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો તાજેતરની અંદર ભારતના વડાપ્રધાન ભારતના વડાપ્રધાન કઈ જગ્યાએ ગયા હતા મિત્રો? સ્લોવાકિયા કન્ટ્રીની મુલાકાતે. ત્યાં ફરીવાર સ્લોવાકિયા કન્ટ્રીએ કીધેલું છે કે ભારતને એનએસજી ગ્રુપનો પાર્ટ બનાવો. શું છે મિત્રો એનએસજી? એનએસજીનું નામ છે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ. શું નામ છે મિત્રો? ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. મિત્રો આની અંદર કેટલા દેશો છે? 48 દેશો. ભારત જો આનો સદસ્ય બનશે તો ભારત પરમાણુ ઉર્જા બાબતે વધુ ટકાઉ વિકાસ કરી શકશે. કારણ કે પરમાણુ રિલેટેડ આ એક એવું આંતરરાષ્ટ્રીય જૂથ છે મિત્રો કે પરમાણુ સામગ્રી, એના સાધનો અને ટેકનોલોજીનો વેપાર માટેના નિયમો નક્કી કરતું ગ્રુપ છે એનએસજી. પરંતુ સ્લોવાકિયાએ ફરીવાર કીધું છે કે ભારતને બનવું જ જોઈએ. ક્લિયર? તો મિત્રો એનએસજી ગ્રુપની અંદર કેટલા દેશો છે? 48. ત્યાર પછી મિત્રો તાજેતરની અંદર G7 બેઠકની અંદર એક એલાયન્સ બનેલું છે મિત્રો. આ એલાયન્સે એવું નક્કી કરેલું છે કે અમે 2030 સુધીમાં 60% વધુ કોઈ પણ દેશ ઉપર નિર્ભરતા ઘટાડી દઈશું. આવું G7 કન્ટ્રીએ નક્કી કરેલું છે. 2030 સુધીમાં કોઈ પણ દેશ પર નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય લીધેલો છે. શું નામ છે મિત્રો? અહીંયા લખેલું છે ક્રિટિકલ મિનરલ્સ રેઝિલિયન્સ એન્ડ પ્રોડક્શન એલાયન્સ. આવું ચાલુ કર્યું છે ક્રિટિકલ મિનરલ્સ રેઝિલિયન્સ એન્ડ પ્રોડક્શન એલાયન્સ. કોને? G7. અને આ પહેલનો હેતુ છે કે દુર્લભ ખનિજ માટે કોઈ પણ એક દેશ ઉપર નિર્ભરતા ઘટાડવાનો. 2030 સુધીમાં અમે 60% વધુ નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય રાખીએ છીએ. તો મિત્રો આ હતા તમારા આજના એડિટોરિયલ ડિસ્કશનના મુખ્ય ટોપિક. જો મિત્રો તમારા કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય, તમને કોઈક નવું કન્ટેન્ટ મળી રહ્યું હોય અને એક્ઝામમાં ઉપયોગી સાબિત થાય, અને તો તમે તમારા મિત્ર વર્તુળને અવશ્ય શેર કરજો અને જાણ કરજો. અને મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. જો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે નથી જોડાયેલા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ ચેનલ સાથે અને યુટ્યુબ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહો. ત્યાર પછી મળીશું ફરીવાર મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો અને અમારી ચેનલ સાથે બનેલા રહેશો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.